ધર્મના કપડા પહેરીને અધર્મ કરનારા આ ભારતની રૂલિંગ બીજેપી પાર્ટીને મારે કહેવું છે કે પાછા વળવાનો સમય આવી ગયો છે। જે અસમાનતાનું બિયારણ વાવવાનો ધંધો આ ભાજપે કર્યો છે એને મારે ચેતવવા છે। અરે બંધારણ ઉપર તમે બળાત્કાર કરી રહ્યા છો। ધર્મનો અને શુદ્ધિકરણનો પોતાના સ્વાર્થ માટેનો ઉપયોગ કૌરવોએ પાંડવો માટે પણ નતો કર્યો। બંધારણના ચીરા ઉડાડો છો। ધર્મનું અપમાન છે, રાષ્ટ્રનું અપમાન છે, એક રાષ્ટ્ર પ્રેમીનું અપમાન છે। કૌરવ અસત્ય સાથે હોય તો એને ખતમ જ કરવાના હોય, ત્યાં નિવેદનબાજી ન હોય। તમારે શુદ્ધિકરણ કરવું હોય તો ભાજપ તમારા પાપે રાષ્ટ્રમાં જે આર્થિક અસમાનતા ઉભી થઈ છે એનું શુદ્ધિકરણ કરો। પોતે ધર્મના નામે અધર્મ કરી રહ્યા છો એનું શુદ્ધિકરણ કરો। પૂરા રાષ્ટ્રની માફી માંગવી પડે। ખડગેજીનું અપમાન એ રાષ્ટ્રનું અપમાન છે, ધર્મનું અપમાન છે। થોડા દિવસ પહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની ઉત્તરાખંડના રામલીલા મેદાનમાં સભા યોજાઈ હતી। આ સભા બાદ ભાજપ સાથે સંકળાયેલા કેટલાક લોકોએ આ મેદાનની એ સ્થળનું શુદ્ધિકરણ કર્યું। તેમણે કહ્યું કે એક દલિત વ્યક્તિ આ મેદાનમાં આવ્યા હોવાથી આ સ્થળનું શુદ્ધિકરણ કરવું જરૂરી હતું। ત્યારે આખી ઘટના બાદ કોંગ્રેસમાં અને દલિત સમાજમાં ભારે રોષ જોવા મળ્યો। ત્યારે આ જ મુદ્દે કોંગ્રેસ નેતા કરસનદાસ બાપુ ભાદરકાએ ભાજપ પર પ્રહાર કર્યા। તેમણે ભાજપને દલિત વિરોધી ગણાવી। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી મહેરિયા। તો આવો સાંભળીએ કરસન બાપુએ આ મુદ્દે વધુમાં શું કહ્યું। રાષ્ટ્રવાદના કપડા પહેરીને રાષ્ટ્રને તોડનારો ધંધો કરનારા, ધર્મના કપડા પહેરીને અધર્મ કરનારા આ ભારતની રૂલિંગ બીજેપી પાર્ટીને મારે કહેવું છે કે પાછા વળવાનો સમય આવી ગયો છે। મારે વાત કરવી છે ખડગેજીના અપમાનની। જે અસમાનતાનું બિયારણ વાવવાનો ધંધો આ ભાજપે કર્યો છે એને મારે ચેતવવા છે કે પાછા વળો, પાછા શરમ આવવી જોઈએ। અરે બંધારણ ઉપર તમે બળાત્કાર કરી રહ્યા છો। રાજકારણના અનેક માહોલ છે, પણ આ ટાઈપનું અપમાન અને આ ટાઈપના ધર્મનો અને શુદ્ધિકરણનો પોતાના સ્વાર્થ માટેનો ઉપયોગ કૌરવોએ પાંડવો માટે પણ નતો કર્યો। રાવણે રામ માટે પણ નતો કર્યો। કંસે કૃષ્ણ ઉપર પણ નતો કર્યો। અને આજે તમે તમારા રાજકારણના મંજીરા વગાડવા માટે બંધારણના ચીરા ઉડાડો છો, બંધારણનું ચીરહરણ કરો છો, ધર્મનું અપમાન કરો છો। આ રીતે વ્યક્તિનો અનાદર કે કોઈ એક વર્ગનો અનાદર એ સનાતનનું અપમાન છે, ધર્મનું અપમાન છે, રાષ્ટ્રનું અપમાન છે, એક રાષ્ટ્ર પ્રેમીનું અપમાન છે। શરમ આવવી જોઈએ, શરમ। નિવેદનો એવા આવે છે કે તપાસ કરીશું ને ઘટતું કરીશું। સાહેબ, રાવણનો વધ જ હોય, કંસનો વધ જ હોય, કૌરવ અસત્ય સાથે હોય તો એને ખતમ જ કરવાના હોય, ત્યાં નિવેદનબાજી ન હોય। રાષ્ટ્રહિત માટે, ધર્મના રક્ષણ માટે અરે તમારે શુદ્ધિકરણ કરવા નીકળ્યા છો। તમે દેશને અને દુનિયાને અને સનાતનને કઈ દિશા આપી રહ્યા છો? તમારે શુદ્ધિકરણ કરવું હોય તો ભાજપ તમારા પાપે રાષ્ટ્રમાં જે આર્થિક અસમાનતા ઉભી થઈ છે એનું શુદ્ધિકરણ કરો। તમારે શુદ્ધિકરણ જ કરવું હોય તો શિક્ષણની હાલત તમે લોકોએ જે કરી છે એ શિક્ષણનું શુદ્ધિકરણ કરો। તમારે જો શુદ્ધિકરણ જ કરવું હોય તો કિસાનની જે હાલત છે તમારી નીતિઓને કારણે એ નીતિઓનું શુદ્ધિકરણ કરો। જો તમારે શુદ્ધિકરણ જ કરવું હોય તો ધર્મને પોતાના સ્વાર્થ માટે જે ઢાલ બનાવીને પોતે ધર્મના નામે અધર્મ કરી રહ્યા છો એનું શુદ્ધિકરણ કરો। અરે 84 વર્ષની વ્યક્તિ, પાર્ટી છોડો, કઈ પાર્ટીના પ્રમુખ છે છોડો, તમે 84 વર્ષની એ વ્યક્તિની ગરિમા પણ નથી સાચવી। આ તમારું સંસ્કાર એ ક્યાંક ને ક્યાંક ભારતીય સંસ્કૃતિનું પણ અપમાન છે। નહીં ચલાવી લેવામાં આવે। રાષ્ટ્રને તોડવા, રાષ્ટ્રનું વર્ગીકરણ કરવું એ ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રદ્રોહનું કામ છે। ઘટતું કરીશું, આવા તેવા નિવેદન આપીશું એનાથી આ વાત નહીં પતી જાય। પૂરા રાષ્ટ્રની માફી માંગવી પડે।
પૂરા જે વાસ્તવમાં ધાર્મિક લોકો છે એની માફી માંગવી પડે. તમે સમાજ, રાષ્ટ્ર, લોકશાહી અને બંધારણને કઈ દિશા આપી રહ્યા છો? અસહ્ય છે. અને રાષ્ટ્રને હવે તમે ખાડામાં નાખવા જઈ રહ્યા છો. માત્ર તમારા સ્વાર્થ માટે, એકાબીજાને સારું લગાડવા માટે તમે ધર્મ તોડી રહ્યા છો, બંધારણ તોડી રહ્યા છો, રાષ્ટ્રની આવતીકાલ તોડી રહ્યા છો. ખડગેજીનું અપમાન એ રાષ્ટ્રનું અપમાન છે, ધર્મનું અપમાન છે. અને ધર્મને નજર સમક્ષ રાખીને, બંધારણને નજર સમક્ષ રાખીને એનું ખંડન કરું છું, એનો વિરોધ કરું છું. રાષ્ટ્રને તમે જે ખોટી દિશા આપો છો એ દિશા તરફ રાષ્ટ્રને કોઈ પણ સંજોગોમાં અમે નહીં જવા દઈએ. આવો સ્વાર્થ, આવી રાજનીતિ, આવું દેશનું હિત તમને મુબારક. ભારતમાં જે સમાનતા હતી એ સમાનતાને તોડવા માટે તમે ભાજપ લાખ પ્રયત્ન કરશો, સફળ નહીં થવા દઈએ. જય હિન્દ, ભારત માતા કી જય, જય સંવિધાન, જય સંવિધાન. તો જેમ તમે કરશન બાપુની વાત સાંભળી, તમે તેમની વાતથી કેટલા સહેમત છો અને આ મુદ્દે વિશે તો જેમ તમે કરશન બાપુની વાત સાંભળી, તમે તેમની વાતથી કેટલા સહેમત છો અને આ વિશે શું વિચારો છો, અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.